કેમ છો મિત્રો? આજે આપણે જવાનું છે ખાપટ કપાસી બાપુના દર્શન કરવા. તો ત્યાં જઈને તમને ઉનાનો વ્યૂ બતાવીશ, તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી રહેજો. તો મિત્રો, રસ્તાનો આનંદ લેતા લેતા અને લીલાછમ ઝાડવા જોતા જોતા આપણે જઈએ છીએ કપાસી બાપુના દર્શન કરવા. હું તો કપાસી બાપુના દર્શન કરવા પહેલી વાર જતી હતી, એટલે આપણી ખુશીનો તો કોઈ પાર જ નહોતો. અને મિત્રો, આજનું વાતાવરણ પણ બહુ મસ્ત હતું. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે. એક્ટિવાને લગાડી દીધી છે આપણે પાર્કમાં, અને હવે જવાનું છે આપણે અંદર. તો અંદર આવી અને આપણે કપાસી બાપુના દર્શન કરી લીધા. તમે પણ વિડીયોમાં દર્શન કરી લ્યો, મેં તો કરી લીધા. તો આપણે અહીંયા આવીને દર્શન કરી લીધા છે. જો અહીંયા મંદિર મસ્ત બને છે. પાછા આપણે આવશું એકવાર, જરા મંદિર મસ્ત બની જશે ને ત્યારે. અત્યારે તો આપણે અહીંયા ઘડીક વાર પોરો ખાવા બેઠા છીએ. મસ્ત છે મિત્રો. કપાસી બાપુનો અહીંયા એટલો હાસ છે કે કોઈને કપાસી થઈ હોય ને એને માનતા માની હોય ને, તો એ અહીંયા આવીને પગે લાગી જાય જ્યારે એને મટી જાય ને ત્યારે. મિત્રો, અહીંયા મંદિર તો મસ્ત છે જ, પણ આજે આજુબાજુ આ વાતાવરણ છે ને એ પણ એકદમ મસ્ત છે. હું તમને બતાવું. તો અત્યારે કામ ચાલુ છે, પણ જો આ બધી અહીંયા બહુ સરસ છે. તો મિત્રો, દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈશું ઘરે. અહીંયા જો આ બોટ પણ આવે છે. તો મિત્રો, આપણે કપાસી બાપુના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો મળશું આવા જ એક નવા વ્લોગમાં. તો ઓકે, બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.